વિધિ। સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે હું તમને જણાવું છું, તે સાંભળો. ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું ષોડોપચાર વડે પૂજન કરવું. આહ્વાન કરી બોલાવી તેમને આસન ગ્રહણ કરવા કહેવું. પછી તેમના પગ ધોવા, અર્ઘ્ય અર્પણ કરવું, આચમન કરતા રહેવું. પહેલા પંચામૃતથી સ્નાન કરાવવું, પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું. પિતાંબરનો ચોટો અર્પણ કરવો, જનોઈ પહેરાવવી, સુખડ ચંદન આદિનું લેપન કરવું. અક્ષત ચઢાવ્યા પછી પુષ્પો ચઢાવવા. આ દરેક વિધિ વખતે તેના જે બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા. પછી તે વિધિ કરવી. બીજ મંત્રો મોટા પુસ્તકોમાં આવે છે. આટલી વિધિ પત્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીંચણોની પૂજા, જાંઘની પૂજા, કેડની પૂજા, લિંગની પૂજા, નાભિની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા. આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ રીતે કરતી વખતે તેના જે અંગોના બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા. આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી. આટલું કાર્ય થયા પછી સુગંધી ધૂપ અર્પણ કરવો, હોમ કરવો, નૈવેદ્ય ધરવું, જળપાન કરાવવું, શ્રીફળ ધરવું, સોપારી કપૂરથી યુક્ત નાગરવેલનું પાન ધરવું, દાન કરવું. પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા. આ બધી વિધિ માટે જે તે બીજ મંત્રનો ઉપયોગ કરવો. હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો ક્ષમા કરી આ પૂજનને સંપૂર્ણ સ્વીકાર કરી લેજો, એમ બોલી નામ મંત્રો. પછી સ્વાહા લગાવી તલનો હોમ કરો. આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ બળતો રાખવો. આ રીતે ભગવાનનું વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી અને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે. હવે પુરુષોત્તમ માસની પાવન કથા. દાન ફળની કથા. ગામમાં પટેલ અને પટલાણી રહેતા હતા. તેમને એક દીકરો હતો. પટેલ અને તેનો દીકરો સવારે ખેતરમાં જાય ને સાંજે ઘરે આવે. પટલાણી ઘરનું કામકાજ પતાવી ભોજન તૈયાર કરી પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય. બપોરે ત્રણેય સાથે બેસીને જમે. જમ્યા પછી થોડો આરામ કરી ત્રણેય કામે લાગી જાય. સંધ્યા સમયે ત્રણેય ખેતરથી ઘેર આવી જાય. ભોજન કર્યા પછી રાતે ત્રણેય ભજન કીર્તન કરે. ત્રણેયના મન સાફ હતા, કદી કોઈનું ખરાબ વિચારે નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે. પટેલે 2 ગાડા જોડ્યા. 2 ગાડામાં ઘરવખરી ભરી. એક ગાડામાં પટેલ બેઠા, બીજા ગાડામાં તેમનો દીકરો અને પટલાણી બેઠા. આમ પટેલ ઘરવખરીના 2 ગાડા ભરીને કુટુંબ સાથે ગંગા નાહવા ચાલી નીકળ્યા. ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય અને રસ્તો કાપતા જાય. આમ અડધે રસ્તે આવ્યા. બપોરનો સમય થયો. કકડીને ભૂખ લાગી હતી, તેથી તેમને એક ઝાડ નીચે ગાડા છોડી હાથ પગ ધોઈ જમવા બેઠા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાનું ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ સંન્યાસીનું રૂપ લઈ જ્યાં પટેલ કુટુંબ જમતું હતું ત્યાં આવ્યા. સંન્યાસીને આવેલ જોઈ પટેલ કુટુંબને તેમને નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા, મને જરા પણ ભૂખ નથી, મારે ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને 2 ગાડામાંથી એક ગાડું આપે તો હું તેમાં બેસીને ઝટ ગંગાજીએ પહોંચી જાઉં. પટેલે તો જરાય વિચાર કરવા ન રોકાયા. ગાડામાંથી ઘરવખરી પણ ન ઉતારી. સીધી બળદની રાસ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી ગાડામાં બેસી ધીમે ધીમે આગળ જવા લાગ્યા. જોતામાં એ ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને જરા પણ દુઃખ ન થયું. તેઓ બંને પટેલને કહેવા લાગ્યા, ગંગા નદી હજી ઘણી દૂર છે, ચાલીને ત્યાં પહોંચાશે નહીં, માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડીને કહ્યું, તમે ગાડું લઈને આગળ વધો, હું તમારી પાછળ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ ગાડા પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પટેલ પ્રભુના ગુણગાન ગાવા મસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નદી નથી પાણી કે નથી ફળફળાદી, તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. આમ તે 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ચાલતા રહ્યા. હવે તેમનામાં ચાલવાની શક્તિ રહી નહીં. ત્યારે પટેલ એક ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધનાક કરતું એક મોટું ફળ તેમની પાસે પડ્યું. પટેલ ફળને હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહીં. પટેલ થોડો થાક ખાઈ ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ, ખવાતું હશે તો ખાઈશ, નહીં તો ફેંકી દઈશ.
તો તે થોડું આગળ ચાલ્યા કે એક જીર્ણ શિવાલય તેમને જોયું. તે શિવાલયમાં દાખલ થયા. ત્યાં બેઠા 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી. તેઓ પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણમાં ઢળી પડ્યા. શિવજી પ્રસન્ન થઈ તેને કંઈક માગવા કહ્યું. ત્યારે પટેલ જણાવ્યું કે હે ભોળાનાથ, હું 6 દિવસથી ભૂખ્યો તરસ્યો છું. તમે હા પાડો તો આ ફળ ખાવ. શિવજી બોલ્યા, આ ફળ વિશે હું કંઈ જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈ ભગવાન પુરુષોત્તમને પૂછીએ. શિવજીની ઈચ્છા પટેલને વૈકુંઠમાં દર્શન કરાવવાની હતી. શિવજી પટેલને લઈને વૈકુંઠમાં આવ્યા. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતા જ પટેલ એકદમ તેમના ચરણોમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા, પ્રભુ આ ફળ ખાવું કે ન ખાવું? પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડ્યા. તેઓ બોલ્યા કે હે ભક્તો, આ દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય છે. તું તારે મજેથી ખા. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા ઉપર પડી. પાસે બીજું ગાડું પડ્યું હતું. તેમાં પટલાણી અને તેમનો દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ સામે જોયું ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, તે જરાય ખચવાટ વગર ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળરૂપ તને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ બોલ્યા કે હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી ઉપર જવું નથી. અમે તો વૈકુંઠમાં રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે જે દાન, વૈકુંઠ સદેહે ભોગવે રહે સાથ ભગવાન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.